ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? આપણે શ્રાવણ માસના પવિત્ર તહેવારો આપણે આપણા ઘરમાં રહીને ઉજવ્યા અને ત્યાર પછી આપણે મળ્યા છીએ. દર વખતે શ્રાવણ માસમાં 3 કે 4 દિવસની આપણે છુટ્ટી આપતા અને જે માહોલથી આપણે ફરતા એના કરતાં વિપરીત અનુભવ આપણને થયો છે. કેમ કે આજે હું અને તમે બધા રજાથી થાક્યા છીએ. રજા પૂરી થાય તો સારું, આવું વિચારીએ છીએ. અને એના સંદર્ભમાં આપણે પવિત્ર શ્રાવણ માસના તહેવારો ઉજવા, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે ઘરે રહીને મનાવ્યો. તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણના જીવનમાંથી ભણતરના પાઠ પણ શીખવા જેવા છે. કૃષ્ણનું સમગ્ર જીવન આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. કૃષ્ણનો મોટામાં મોટો શીખવા જેવો કોઈ ગુણ હોય તો એના જીવનમાં યોગ્ય સમયે યોગ્ય કામ હતું. પછી એને કંઈ વિચાર્યું એમાં કોણ છે એમ. જરૂર પડી તો પોતાના સ્વજનોને પણ એણે હેણ્યા છે. મામા કસથી શરૂઆત કરી, સાથે સાથે પોતાના મિત્ર સુદામાનું પણ એણે ખ્યાલ રાખ્યો છે. પાંડવોને પ્રોત્સાહન આપી અને અધર્મી કૌરવોનો સંહાર કર્યો છે. પોતાના ભાઈ બળદેવને પણ એણે જરૂર પડે યોગ્ય નીતિઓ શીખવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ વિદ્યાભ્યાસમાં યોગ્ય ધ્યાન આપીએ, યોગ્ય નીતિ અખત્યાર કરી અને પ્રાયોરિટી અત્યારે આપણે ભણતરને આપવાની છે. તો એક વિરળ ચરિત્ર કૃષ્ણને યાદ કર્યા પછી આપણે આપણી મૂળ વાતમાં ગોઠવાઈએ. તો આપણે વાત કરીએ છીએ માનવીની ચતુર્થક પ્રવૃત્તિમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની, કે જેના સંદર્ભે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું, તેનાથી શું શું પરિવર્તન થયા એની આપણે ચર્ચા ગયા પીરિયડમાં કરી હતી. હવે થોડીક વિશેષ બાબતો, આમ ગણો તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અસરો, એના કારણે શું શું અસર આપણને જોવા મળે છે જે તે સમયથી શરૂ કરી અત્યાર સુધી, આ રીતનો ટોપિક આપણે આપી શકીએ. પણ સમગ્ર બાબત ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જોડાયેલી છે. તો એ અનુસંધાને તમે જોઈ શકો કે ચતુર્થક પ્રવૃત્તિઓના કારણે વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા વધુ વ્યાપક બની. જે દેશો વિકસિત દેશોની સંકલ્પના આપણે શીખી ગયા હતા, જે દેશો વિકસિત છે એની આર્થિક વ્યવસ્થા વધુ વ્યાપક બની. સાથે સાથે સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થતા મહિલાઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં જોડાય. જો પહેલા વિશિષ્ટ પ્રકારની સેવાઓ મહિલાઓનું યોગદાન ન હતું, પણ સેવા ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો ઉત્પન્ન થઈ. કેમ કે આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતીના યુગમાં લોકોને સેવાની જરૂર પડી અને આ સેવા માટે આપવા માટે રોજગારીની તકો ઊભી થઈ. એટલે બહોળા પ્રમાણમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ આ પ્રવૃત્તિમાં જોડાય અને અનેક વિકસિત રાષ્ટ્રો વિદેશી ગ્રાહકોને સેવાનું વેચાણ કરી અને વધુ કમાણી કરી રહ્યા. જો અસરો, પહેલી બાબત આપણે જોઈએ કે આર્થિક વ્યવસ્થા વધુ મજબૂત બની, મહિલાઓની ભાગીદારી વધી, આ પ્રવૃત્તિમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય. ત્રીજી બાબત કે આંતરરાષ્ટ્રીય વ્યાપારને અનેક વિકસિત રાષ્ટ્રોએ વિદેશી ગ્રાહકોને સેવાનું વેચાણ કરી અને વધુ કમાણી કરી. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેનો ફાળો લગભગ 20% જેટલો છે. જો બહુ મહત્વનું યોગદાન છે સેવાનું, કે વિકસિત દેશોએ પોતાના વિદેશી ગ્રાહકોને આકર્ષીને સેવાનું વેચાણ કર્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં
તેનો ફાળો 20% જેટલો જોવા મળે છે. વિશ્વના શહેરોનો ખૂબ વિકાસ થયો, જેમાં લંડન, ન્યુયોર્ક, ટોક્યો આ પ્રકારના મહાનગરો બન્યા. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો અને મોટા સિટીઓ આંતરરાષ્ટ્રીય વ્યાપારના કેન્દ્રો બન્યા, જેમાં લંડન, ન્યુયોર્ક અને ટોક્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેરિસ, ટોરેન્ટો, લોસ એન્જલિસ, ઓસાકા, મુંબઈ, હોંગકોંગ વગેરે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના મહત્વના સ્થાન બન્યા. જો પહેલા 3 જે છે મહાનગરોની વાત આવી, એમાં ક્યાં ક્યાં હતા ફરી યાદ કરીએ તો લંડન, ન્યુયોર્ક અને ટોક્યો આ 3 જે છે એ મહાનગરો બન્યા. એની સિવાયના પેરિસ, ટોરેન્ટો, લોસ એન્જલિસ, ઓસાકા, મુંબઈ, હોંગકોંગ, સિંગાપુર વગેરે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના કેન્દ્રો બન્યા. નાણાંને લગતી સેવાઓ, વીમો, માહિતી જોડાણ, માહિતી સંગ્રહ, માહિતી સેવાઓની વ્યવસ્થા, સંશોધન, વૈજ્ઞાનિકો દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ, જૂની પ્રણાલીઓમાં પરિવર્તન વગેરે ચતુર્થ પ્રકારની સેવાઓ છે. ચતુર્થ પ્રકારની સેવામાં કોનો સમાવેશ થાય છે તો આ તમામ બાબત આપણે એમાં રજૂ કરી શકીએ. તો અહીંયા સુધીની બાબત આપણે ચતુર્થ પ્રવૃત્તિની થાય છે. એના પોઈન્ટ આપણે જોઈ લઈએ તો ટૂંકમાં લખીએ તો ચતુર્થ પ્રવૃત્તિઓ, ચતુર્થ પ્રવૃત્તિઓના કારણે વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા, વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા વધુ વ્યાપક બની. ત્યાર પછી રોજગારીની તકો ઊભી થતા, રોજગારીની તકો ઊભી થતા, રોજગારીની તકો ઊભી થતા મહિલાઓ પણ મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી થતા મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. ચતુર્થ પ્રવૃત્તિમાં જોડાઈ રહી છે. ત્યાર પછી વિકસિત રાષ્ટ્રોએ વિદેશી ગ્રાહકોને સેવાનું વેચાણ કરી વધુ કમાણી કરી અને વિશ્વના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અને વિશ્વના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેનો ફાળો 20% છે. આ સેવાનો ફાળો 20% જેટલો જોવા મળે છે. ત્યાર પછી ન્યુયોર્ક, લંડન અને ટોક્યો, વ્યાપાર ક્ષેત્રના
ટોક્યો મહાનગરો બન્યા, જેની અસર સ્વરૂપ. ત્યાર પછી આ સિવાયના જોઈએ આપણે તો આ સિવાયના પેરિસ, ત્યાર પછી ટોરેન્ટો, લોસ એન્જલિસ, હોંગકોંગ, મુંબઈ, સિંગાપુર, ઓસ્કા વગેરે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા ના કેન્દ્રો બન્યા. આ મહાનગરોની બન્યા અને એ સિવાયના આ બધા શહેરો જે છે એ આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના મહત્વના કેન્દ્રો બન્યા. ત્યાર પછી આપણે કહી શકીએ કે આધુનિક સંદેશા વ્યવહાર અને પરિવહનના કારણે આધુનિક સંદેશા વ્યવહાર અને પરિવહનના કારણે ચતુર્થક પ્રવૃત્તિઓ સમગ્ર વિશ્વમાં ફેલાય. સમગ્ર વિશ્વમાં ફેલાય. નાણાંને લગતી સેવાઓ, વીમા, માહિતી જોડાણ, ત્યાર પછી માહિતી સંગ્રહ, માહિતી જોડાણ, માહિતી સંગ્રહ, માહિતી સેવાની વ્યવસ્થા, અને નવી પ્રણાલી અને જૂની પ્રણાલી ઓમાં પરિવર્તન વગેરે ચતુર્થક પ્રવૃત્તિઓ છે. તો આ રીતની ચતુર્થક પ્રવૃત્તિઓ આપણને જોવા મળે છે. ફરી વખત જરાક નજર કરી લઈએ તો વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા મજબૂત બની, રોજગારીની તકો વધતા મહિલાઓ મોટા પ્રમાણમાં આ રોજગારીમાં જોડાઈ, વિદેશી ગ્રાહકોને આકર્ષી અને વધુ કમાણી કરી અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 20% હિસ્સો જેનો રહેલો છે. ન્યુયોર્ક, લંડન અને ટોક્યો મહાનગરો નિર્માણ પામ્યા. સાથે સાથે પેરિસ, ટોરેન્ટો, લોસ એન્જલિસ, હોંગકોંગ, સિંગાપુર, મુંબઈ, ઓસ્કા વગેરે અર્થવ્યવસ્થાના મહત્વના કેન્દ્રો બન્યા. આધુનિક સંદેશા વ્યવહાર અને પરિવહનના કારણે ચતુર્થક પ્રવૃત્તિ સમગ્ર વિશ્વમાં ફેલાય. અને છેલ્લે આપણે કહી શકીએ કે નાણાંને લગતી સેવાઓ, વીમાઓ, જોડાણ, માહિતી સંગ્રહ, માહિતીની સેવાની વ્યવસ્થા, સંશોધન, વૈજ્ઞાનિકો દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ અને જૂની પ્રણાલીમાં પરિવર્તન વગેરે ચતુર્થક પ્રકારની સેવાઓ રહે છે. તો અહીંયા સુધીની બાબત જોયા પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે
પાઠના છેલ્લા પોઈન્ટ ઉપર જઈએ છીએ અને માનવીની પંચમ પ્રવૃત્તિઓ, આર્થિક વિકાસ માટેની જે 5 પ્રવૃત્તિઓ છે એ પૈકીની છેલ્લી પ્રવૃત્તિ માનવીની પંચમ પ્રવૃત્તિ, જેની આપણે વિગતે વાત કરીશું. માનવીની પંચમ, પાંચમી છેલ્લી પ્રવૃત્તિઓ. માનવીની પંચમ પ્રવૃત્તિઓ. તો આમાં ઉચ્ચ સ્તર, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો અને નીતિ નિર્ધારકોનો સમાવેશ થાય છે. જો બે જ બાબત. તો ઉચ્ચ કક્ષાના, ઉચ્ચ સ્તરના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો જે સામાન્ય રીતે ચતુર્થક પ્રવૃત્તિની સેવા સાથે જોડાયેલા છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. જે જ્ઞાન આધારિત ઉદ્યોગો છે વાસ્તવમાં જે ચતુર્થ પ્રવૃત્તિમાં જોડાયેલા છે એનો પણ સમાવેશ પંચમ પ્રવૃત્તિમાં કરવામાં છે. બે મુખ્ય બાબત એમાં કે ઉચ્ચ સ્તરના નિર્ણાયકો અને નીતિ નિર્ધારકો, અને ત્રીજી બાબત કે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો સમાવેશ પણ આમાં કરવામાં આવ્યો છે. આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓમાં વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. બહુ લાંબો ડિફરન્ટ બંને વચ્ચે આપણને જોવા મળતો નથી. તો વર્તમાન સમયમાં આપણે જોઈએ તો વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી. જો પંચમ પ્રવૃત્તિનું શું છે તો વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, માહિતીની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો, નૂતન દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. પંચમ પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે તો આ બાબતને આપણે જોઈએ. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. પંચમ પ્રવૃત્તિની સેવાઓ જે છે એ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. તો એની અહીંયા સુધીની બાબત આપણે જોઈએ. તો પ્રથમ લખીશું આપણે કે ઉચ્ચ સ્તર, ઉચ્ચ સ્તર એટલે કે કક્ષા ના નિર્ણાયકો અને નીતિ નિર્ધારકો નો સમાવેશ પંચમ પ્રવૃત્તિમાં થાય છે. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો અને નીતિ નિર્ધારકોનો સમાવેશ આમાં થાય છે. સાથે સાથે જ્ઞાન આધારિત ઉદ્યોગો જેનો સમાવેશ ચતુર્થક પ્રવૃત્તિમાં છે, જે સામાન્ય રીતે ચતુર્થક પ્રવૃત્તિઓ છે ઓ સાથે જોડાયેલ છે તેનો પણ સમાવેશ. આમ ચતુર્થક
અને પંચમ પ્રવૃત્તિઓમાં સૂક્ષ્મ તફાવત છે. ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓમાં સૂક્ષ્મ તફાવત આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો આમાં કોનો સમાવેશ થાય છે? તો વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી. પુનઃગઠન સાથે કહીએ તો તેમનું પુનઃગઠન વ્યાખ્યા કરવી. વિચારધારા આપવી, પુનઃગઠન એટલે કે વ્યાખ્યા કરવી, માહિતીની વ્યાખ્યા કરવી, કઈ માહિતી? ત્યાર પછી નવા પ્રયોગો નવીનતમ પ્રૌદ્યોગિકી અતિ આધુનિક સંશોધન કાર્ય, નૂતન દ્રષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે બાબતોનો સમાવેશ વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. જો તમામ બાબતનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવા છે. જો શબ્દ હમણો પહેલા ખાલી સેવા, પછી વિશેષ સેવા અને વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવા. વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરની સેવાઓ છે. અતિ સૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્યો આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે. અતિ સૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્યો આ સેવા માટે જરૂરી. જો અહીંથી આપણે જોઈએ તો કોનો સમાવેશ થાય છે, કઈ બાબતોનો સમાવેશ થાય છે, અને વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવા છે, અને અતિ સૂક્ષ્મ અને કલ્પનાતીત કૌશલ્યો આ સેવામાં ખૂબ જરૂરી છે. નેક્સ્ટ આપણે જોઈએ હવે. તો હવે આપણે કહી શકીએ કે ભાઈ આમાં ઉચ્ચ સ્તરીય લોકો
વિશિષ્ટ કૌશલ્યવાળા લોકોનો સમાવેશ થાય છે. એટલે સાથે સાથે કહી શકીએ કે વરિષ્ઠ વ્યવસાયિકો, જો આમાં વરિષ્ઠ વ્યવસાયિકો, ઊંચા પ્રકારના હોદ્દા ધરાવતા સરકારી અધિકારીઓ, જે આઈએએસ આઈપીએસ કેડર કક્ષાના અધિકારી હોય, સંશોધન કાર્ય સાથે જોડાયેલા સંશોધકો, કોનો સમાવેશ, કઈ બાબતોનો સમાવેશ, કોનો સમાવેશ આમાં થાય છે? તો આમાં આપણે જોઈએ કે વરિષ્ઠ વ્યવસાયિકો, ઊંચા પ્રકારના હોદ્દા ધરાવતા સરકારી અધિકારીઓ, સંશોધન કાર્ય સાથે જોડાયેલા સંશોધકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાંતો. આર્થિક બાબત માટે પણ જુદા હોય, રાજકીય બાબત માટે અને નીતિ વિષયક બાબતો માટે પણ, જે પોતાના ક્ષેત્રમાં સફળ થયેલા હોય આવા સલાહકારો, વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના છતાંય વ્યવહારિક નિર્ણયો કરનારા સૂક્ષ્મ નિર્ણયક નિર્ધારકો, ઉદ્યોગો, શાસન વ્યવસ્થા સંબંધિત ક્ષેત્રો, સામાજિક, આર્થિક, વેપાર વાણિજ્ય, વિદેશ નીતિ કે અદ્યતન ટેકનોલોજી સાથે જોડાયેલા સલાહકારોનો આમાં સમાવેશ થાય છે. આમ કહીએ તો ઊંચું વેતન પ્રાપ્ત કરનારા લોકોનો આમાં સમાવેશ થાય છે, જેનું વેતન છે ખૂબ ઊંચું હોય છે. આમ ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં પંચમ પ્રવૃત્તિ મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે સૂચના પ્રૌદ્યોગિક, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓ વધુ ઉત્પાદન, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિમાં પાયાની બાબતો છે. પાયાની બાબતો કઈ કઈ છે એમાં આનો સમાવેશ છે. તો આપણે જોઈએ કે આમાં કોનો સમાવેશ છે. તો વરિષ્ઠ વ્યવસાયકારો, વરિષ્ઠ વ્યવસાયકો, વરિષ્ઠ વ્યવસાયકો, ઊંચા પ્રકારનો હોદ્દો ધરાવતા સરકારી અધિકારી, સરકારી અધિકારીઓ, ઉચ્ચ પ્રકારનો હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓ, સંશોધન કાર્ય સાથે જોડાયેલા, સંશોધન કાર્ય સાથે જોડાયેલા સંશોધકો, આર્થિક, રાજકીય, નીતિ વિષયક, આર્થિક, રાજકીય, નીતિ વિષયક સલાહકારો, નીતિ વિષયક પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત સલાહકારો, પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત સલાહકારો. ત્યાર પછી આપણે જોઈએ તો વિવિધ ક્ષેત્રો માટે નવા છતાં પણ વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના છતાં પણ વિવિધ ક્ષેત્રો માટે નવા પ્રકારના છતાં પણ વ્યવહારિક નિર્ણયો,
માટે વ્યવહારિક નિર્ણયો માટે નિર્ણાયકો, ત્યાર પછી નિર્ધારકો, ઉદ્યોગો, શાસન વ્યવસ્થા, ઉદ્યોગો, શાસન વ્યવસ્થા, સામાજિક આર્થિક, વ્યાપાર વાણિજ્ય, વિદેશ નીતિ કે અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રના સલાહકારો જે ઊંચું વેતન ધરાવતા હોય છે, જેની પ્રવૃત્તિ પંચમ પ્રવૃત્તિ સાથે જોડી શકાય. ત્યાર પછી આપણે કહી શકીએ કે ઉન્નત અર્થવ્યવસ્થા સ્થાપવા માટે પંચમ પ્રવૃત્તિ મહત્વની ભૂમિકા ભજવે છે, અથવા આ બધા લોકો માટે મહત્વની ભૂમિકા. ઉચ્ચતમ અર્થવ્યવસ્થા માટે મહત્વની ભૂમિકા. ત્યાર પછી સૂચના પ્રૌદ્યોગિક માનવ સંસાધન, ગ્રાહક સહાયતા કે કોલ સેન્ટર, જે ગ્રાહકોને જુદા જુદા માહિતીની જાણકારી આપે છે. ગ્રાહક સુરક્ષા કે કોલ સેન્ટર સેવાઓને વધુ ઝડપી, ઉત્પાદક અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિમાં તે પાયાની બાબત છે. પંચમ પ્રવૃત્તિઓ માટે પાયાની બાબત છે. હવે આપણે પંચમ પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ છે એની વાત કરી. પંચમ પ્રવૃત્તિનો વ્યાપ કઈ રીતે વધ્યો એ બાબતની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા સુધીની બાબતમાં આપણે પંચમ પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કોનો સમાવેશ થાય છે,
અને એની પાયાની બાબતો કઈ છે એ બાબત જોઈ. આજે આંકડાકીય માહિતી માટે પ્રૌદ્યોગિક સેવાઓ આંકડાકીય માહિતી માટે પ્રૌદ્યોગિક સેવાઓ એશિયાઈ, પૂર્વ યુરોપિયન તથા આફ્રિકન દેશોમાં ખૂબ જ સરળતાથી કાર્યાન્વિત થઈ શકી છે. જો પ્રૌદ્યોગિક માહિતી ક્યાં ક્યાં કાર્યાન્વિત થઈ છે તો એશિયાઈ દેશો એટલે ભારત સહિતના તમામ દેશોનો એમાં સમાવેશ થાય, યુરોપી પૂર્વ યુરોપના દેશો અને આફ્રિકન દેશોમાં ખૂબ જ ઝડપથી કાર્યાન્વિત થઈ ગઈ છે. હૈદરાબાદ અને મનીલા એટલે કે ફિલિપિન્સ, હૈદરાબાદ અને મનીલામાં સ્થાપિત આ પ્રકારની કંપનીઓ ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી પર આધારિત પ્રોજેક્ટ વિશે યુએસએ અને જાપાન માટે સહાયક સેવાઓ પૂરી પાડે છે. જો આપણા માટે ગૌરવની બાબત છે કે હૈદરાબાદની અને એક મનાલી એટલે ફિલિપિન્સની જે પ્રોજેક્ટ છે એ યુએસએ અને જાપાન માટે પ્રોજેક્ટ પૂરા પાડે છે અથવા એના માટેની સેવાઓ પૂરી પાડે છે. પંચમ પ્રવૃત્તિને કારણે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. ટેકનોલોજીનો નવો યુગ શરૂ થયો, એ સાથે સાથે પંચમ પ્રવૃત્તિ સાથે પણ નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. સામાજિક સંગઠનોની તરાહ બદલાઈ રહી છે. સામાજિક સંગઠનો જે હતા એની તરાહ દિશા બદલાઈ રહી છે. નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે. પરિવહન, દૂરસંચાર, અવકાશ સંબંધી નવા સંશોધનો થવા લાગ્યા છે. અદ્યતન તકનીકનો પ્રસાર અને પ્રસાર વધ્યો છે. જો પ્રસાર અને પ્રસાર વધ્યો છે. માનવ સંસાધનને વધુ ગુણવત્તાવાળું બનાવવાના નવા માર્ગો ખુલ્લા થયા છે. પંચમ પ્રવૃત્તિના ફાયદા આ બધા છે કે માનવ સંસાધનને વધુ ગુણવત્તા માટે નવા રસ્તાઓ ખુલ્યા છે. મોટા ભાગની ઉત્પાદન પ્રણાલીઓમાં ભારે પરિવર્તન આવ્યું છે. વિચાર કરવાની દિશાઓમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પંચમ પ્રવૃત્તિ ખૂબ મહત્વની છે, જેમાં આપણી ભાષામાં કહેવું હોય તો હાઈ પ્રોફાઇલ લોકોનો સમાવેશ થાય છે, જેનું ખૂબ ઊંચું વેતન હોય છે, પણ સમગ્ર વિશ્વમાં આજે એની બોલબાલા છે. એશિયાઈ દેશો, પૂર્વ યુરોપીય દેશો કે આફ્રિકન દેશોમાં પણ સરળતાથી એ કાર્યાન્વિત થઈ શકે છે. ખાસ મહત્વનો પોઈન્ટ તો હૈદરાબાદ અને મનાલી તો ભારતનું છે, મનીલા, હૈદરાબાદ અને મનીલા ફિલિપિન્સમાં સ્થાપિત આ પ્રકારની કંપનીઓ ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી પર આધારિત પ્રોજેક્ટ વિશે યુએસએ અને જાપાન સાથે સહાયક સેવાઓ પૂરી પાડે છે. પંચમ પ્રવૃત્તિના ફાયદા અથવા એના કારણે શું શું ફેરફારો થયા તો એમાં આપણે કહી શકીશું કે પંચમ પ્રવૃત્તિને કારણે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. સામાજિક સંગઠનોની તરાહ બદલાઈ રહી છે. નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે. પરિવહન, દૂરસંચાર અને અવકાશ સંબંધિત નવા સંશોધનો થવા લાગ્યા છે. અદ્યતન તકનીકોનો પ્રસાર અને પ્રસાર વધ્યો છે. માનવ સંસાધનને વધુ ગુણવત્તાવાળું બનાવવાના નવા માર્ગો ખુલ્યા છે અને મોટા ભાગની ઉત્પાદન પ્રણાલીઓમાં ભારે પરિવર્તન આવ્યું છે અને વિચાર કરવાની દિશામાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે પાઠ 3 અને 4માં માનવીની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો. માનવીની પ્રવૃત્તિમાં મુખ્યત્વે કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે તો આપણે જોયું કે ભાઈ માનવીની પ્રવૃત્તિ છે 3 પ્રકારની પ્રવૃત્તિ છે અને માણસની શરૂઆત કરીએ તો આર્થિક અથવા આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આ આર્થિક પ્રવૃત્તિને એના જુદા જુદા 5 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક અને પંચક પ્રવૃત્તિની વાત થઈ. ટૂંકમાં કહેવું હોય તો પ્રાથમિક પ્રવૃત્તિ કુદરતી સંસાધન આધારિત છે. દ્વિતીયક પ્રવૃત્તિ કુદરતી સંસાધનો ઉપરથી ઉદ્યોગો પર આધારિત છે. તૃતીય પ્રવૃત્તિ એટલે આમ કરો તો પ્રાથમિક પ્રવૃત્તિ એટલે કુદરતી સંસાધન, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે ઉદ્યોગો, તૃતીયક પ્રવૃત્તિ એટલે સેવા, ચતુર્થક પ્રવૃત્તિ એટલે વિશિષ્ટ સેવા અને પંચમ પ્રવૃત્તિ એટલે ઉચ્ચ સ્તરની
વિશિષ્ટ સેવાનો એમાં સમાવેશ આ રીતે 5 વિભાગ આપણે જોયા છે. ફરી વખત ટૂંકમાં તમે યાદ રાખજો. પ્રાથમિક પ્રવૃત્તિમાં જે બાબતોનો સમાવેશ થતો એમાં શિકાર અને સંગ્રાહક વૃત્તિ, પશુપાલન, ખેતી અને ખનનનો. દ્વિતીયક પ્રવૃત્તિમાં આપણે 3 પ્રકાર જોયા: ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો. તૃતીયક પ્રવૃત્તિ આધારે 8 વિભાગો આપણે જોયા હતા કે જેમાં વ્યાપાર વિષયક સેવાઓ, પરિવહન સેવાઓ, સંચાર સેવાઓ, મનોરંજન સેવાઓ, વાણિજ્ય સેવાઓ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવાઓ, સમાજ કલ્યાણ અને નાણાકીય બચત માટેની સેવાઓનો સમાવેશ થાય છે, જેનું આપણે કોષ્ટક પણ સમજ્યા. ચતુર્થક પ્રવૃત્તિમાં સૌથી મહત્વનો પોઈન્ટ હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે અને પંચમ પ્રવૃત્તિનો આપણે વિશેષ અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે સ્વાધ્યાય તૈયાર કરજો અને અહીંયા આપણે ચોથો પાઠ પૂર્ણ કરીએ છીએ. છતાં એની ક્વેશ્ચન કોઈ પ્રશ્ન હોય તો શાળાનો કોન્ટેક્ટ કરી શકો છો. સમજવા માટે વિશેષ પ્રયત્નો કરી અને આ સમયમાં વધુમાં વધુ અભ્યાસ કરો તેવી મા ભગવતીને પ્રાર્થના કરી અને આજનું લેક્ચર પૂરું કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.